18 સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે। રેસના ઘોડા, લગ્નના ઘોડા અને બગડેલી કેરીની જે મલ્લિકાર્જુને વાત કરી હતી તે મુદ્દે કોઈ એક્શન લેવાય છે કે કેમ? ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ ફરી એકવાર એ મેદાને આવવાની હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। એક અઠવાડિયામાં સતત બીજી વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે। સાથે જો વાત કરવામાં આવે તો 10 તારીખથી કોંગ્રેસની શિબિરનું આયોજન જે છે તે ચાલી રહ્યું છે। સાથે જ એ શિબિરના સમાપનમાં એ રાહુલ ગાંધી જે છે તે આવવાના છે। અને પહેલા પણ આપણે જોયું હતું કે વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ આવ્યા હતા। સાથે જ ગુજરાતમાં નવનિયુક્ત જે પ્રમુખો હતા એ પ્રમુખો સાથે ચર્ચા કરી, એમના ક્લાસ પણ લીધા હોવાની વિગતે ત્યારે જોર પકડ્યું હતું। ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી કે જે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ કરીને જુનાગઢ આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટા સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે રેસના ઘોડા, લગ્નના ઘોડા અને બગડેલી કેરીની જે મલ્લિકાર્જુને વાત કરી હતી તે મુદ્દે કોઈ એક્શન લેવાય છે કે કેમ? આ સૌથી મોટા સવાલો અને સૌથી મોટી નજર, સૌની નજર આવતીકાલે જે રાહુલ ગાંધી આવવાના છે અને સાથે જ શું ખરેખર ફરી એકવાર રાહુલ ગાંધી કે જે નવનિયુક્ત જે પ્રમુખો છે તેમની જોડે ચર્ચા કરશે, ફરી એકવાર એમના ક્લાસ લેશે કે કેમ? અને પહેલા પણ આપણે જોયું હતું કે ત્યારે કેટલાક નામોની ચર્ચા કરવામાં આવતી હતી। શું ફરી એકવાર એ નામ પર ચર્ચાઓ કરવામાં આવશે કે કેમ? આ સૌથી મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। સાથે જ આવનારી 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ જે છે તેમની એ નજર એ ગુજરાત પર છે। રાહુલ ગાંધી સતત ગુજરાતના પ્રવાસે જોવા મળી રહ્યા છે। ત્યારે આવતીકાલે એ શિબિરના સમાપન સમયે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે। એ પહેલા તડામાર તૈયારીઓ જે છે તે પણ અત્યારે કરી દેવામાં આવી છે। તો બીજી તરફ અમિત ચાવડા કે તે સતત એ શિબિરની અંદર હાજર રહે છે। સાથે જ નવનિયુક્ત જે પ્રમુખો છે તેમની સાથે ચર્ચાઓ, બેઠકો કરતા જોવા મળતા હોય છે। ત્યારે રાહુલ ગાંધી કાલે આવવાના છે તે મુદ્દાને લઈ અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા સાથે પારદર્શકતાથી નવી જવાબદારીઓ, નવી નિમણૂકો માટેની જે પ્રક્રિયાની શરૂઆત થઈ એના ભાગ સ્વરૂપે સમગ્ર દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે। અને આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે તેમને તમામ રીતે પ્રશિક્ષિત કરી અને આગળના કાર્યક્રમો, લોકો વચ્ચે જવાની શરૂઆત, સંગઠનને મજબૂત કરવાની, લોકોને જોડવાની જે પ્રક્રિયા છે એના ભાગ સ્વરૂપ પહેલા 3 દિવસની પ્રશિક્ષણ શિબિર આણંદ ખાતે કરવામાં આવી હતી ને ત્યાર પછી સંતો અને સુરાઓની પવિત્ર ભૂમિ એવા જૂનાગઢની ભવનાથની તળેટીમાં 10 દિવસની પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થઈ છે। આપ સૌ જાણો છો એમ 10મી સપ્ટેમ્બરના રોજ આના શુભારંભ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ એમાં ઉપસ્થિત રહીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો। ને ત્યાર પછી 12મી તારીખે રાહુલજી પણ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા અને લગભગ 3 કલાક કરતાં વધારે સમય એમણે શિબિરાર્થીઓ સાથે, જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વિતાવ્યો હતો। ખૂબ વિસ્તૃત રીતે એમણે પણ માર્ગદર્શન આપ્યું, બધાની સાથે ચર્ચા વિચારણા પણ કરી અને આવનારા સમયનો એક રોડમેપ બનાવવા માટેની ગુજરાતના લોકો માટે કામ કરવાનું પ્રોત્સાહન અને જવાબદારી પણ સોંપી છે। એ જ રીતે જ્યારે શિબિર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે આવતીકાલે 18 તારીખે 18 સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે। આવતીકાલે 18 સપ્ટેમ્બરે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે। કેશોદથી બાય રોડ જૂનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે। 3 કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે, જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે। આટલા દિવસની શિબિરમાં જે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ છે
જે અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે ગુજરાત માટે, ગુજરાતીઓ માટેનું વિઝન અને રોડમેપ કોંગ્રેસ પાર્ટીનો છે, એના આખરી સ્વરૂપ આપવા માટે રાહુલજી આવતીકાલે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે. અને પાર્ટીનું આ વખતે બહુ ખૂબ ફોકસ સાથેનું લક્ષ્ય છે કે લોકોના નાનામાં નાના પ્રશ્નોની પર કોંગ્રેસનો કાર્યકર્તા ધ્યાન આપે. નાનામાં નાના પ્રશ્નોની સાથે સાથે જ્યાં પણ અન્યાય થાય છે, જ્યાં પણ અત્યાચાર થાય છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે, એ તમામ મુદ્દાઓને લઈ અને લોકોની લડાઈ કોંગ્રેસનો કાર્યકર્તા લડે. અને એટલા જ માટે પ્રદેશ સ્તરથી લઈને જિલ્લા, તાલુકા, મંડળ, સેક્ટર, ગામ સમિતિને બૂથ સુધીનું સંગઠન મજબૂત બનાવવાની સાથે સાથે લોકો માટેના કાર્યક્રમ, ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટેનું વિઝન, એ પ્રક્રિયા 10 દિવસમાં આ પ્રશિક્ષણ શિબિરમાં કરવામાં આવી રહી છે. ત્યારે આખરી સમાપન તરફ જ્યારે આગળ વધ્યા છે ત્યારે આવતીકાલે ફરીથી રાહુલજીનું અમને માર્ગદર્શન મળશે, પ્રોત્સાહન મળશે. અને રાહુલજીની પહેલા દિવસથી સ્પષ્ટ વાત છે કે જ્યારે ગુજરાતને, ગુજરાતીઓને મારી જરૂરત પડે ત્યારે આજે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કે આખા દેશમાં સૌથી વધારે જેની પર લોકોનો વિશ્વાસ છે એવા જનનેતા તરીકે રાહુલજીએ હંમેશા તૈયારી બતાવવાની વાત કરી છે. એમણે એટલે સુધી કહ્યું છે કે જ્યારે પણ ગુજરાત માટે, ગુજરાતીઓ માટે યાદ કરશો ત્યારે બધી જ પ્રાયોરિટી કરતાં ગુજરાત અને ગુજરાતીઓ મારી પ્રાયોરિટી રહેશે. એ એમની જે કટિબદ્ધતા છે, જે સંગઠનને મજબૂત કરવા માટેની કટિબદ્ધતા છે, ગુજરાત માટેની કટિબદ્ધતા છે, મિશન 2027 માટેનો જે સંકલ્પ છે, એને લઈને રાહુલજી આ 10 દિવસની અંદર બીજી વખત આવતીકાલે જૂનાગઢ ખાતે આ પ્રશિક્ષણ શિબિરમાં આવી રહ્યા છે. અમારા કાર્યકરોમાં પણ ઉત્સાહ છે, જિલ્લા પ્રમુખશ્રીઓને પણ એક નવી તાકાત, ઉર્જા મળી છે અને સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતના લોકો માટે કામ કરીશું. રાહુલજીની સાથે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ આદરણીય કેસી વેણુગોપાલજી પણ આવે છે. સાથે સાથે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી એઆઈસીસીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી પણ આવે છે. અને અમારું પ્રદેશનું નેતૃત્વ અને બાકીના આગેવાનો પણ અહીંયા આવતીકાલે એમને આવકારવા માટે ઉપસ્થિત રહેવાના છે. અને ખાસ કરીને રાહુલજી આ બીજી વખત પ્રશિક્ષણ શિબિર માટે આવે છે. બીજા કોઈ કાર્યક્રમ કરતાં એમણે આ વખતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને સ્વાયત્તતા સાથે, સત્તા સાથે સંગઠનની જવાબદારી પૂરેપૂરી પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અને પ્રશિક્ષિત થઈને નિભાવી શકે એ વાત પર ભાર મૂકીને એમના માટે ખાસ બીજી વખત આવી રહ્યા છે.